વજન ઓછું કર, વજન ઓછું કર. તિરાડ પડી જી બોકડામાં. તિરાડ નહીં પડી, બે બોકડા વચ્ચે જગ્યા છે. એટલે હું એમ કેવા માંગુ છું કે તું આ જરા ફૂલીન દડા જેવી ડોબરના પીપળા જેવી થઈ ગઈ છું. થોડું વજન ઓછું કર. આ તો હિરોઈનો ને જોવા હેડા આમ લટક વટક આખી દુનિયામાં જોયા કરે ન. મને વજન ઓછું કરવાનું ના કહેશો. તમે વજન વધારો, આ ખારેક જેવા થઈ જશો. વધ્યું તું તો તું મારું વજન. ચાલે. તું પિયર જઈ તાણે અને આઈ પછી આ હું કહી ગયું. એટલે મેં તમારું વજન ઓછું કરી નાખ્યું. હું એવું બધું નહીં કહેતો બાપા તને. હું એમ કઉ છું કે આયો હું કઈ ગયો એમ. હું કઈ ગયો એમ, બસ બીજું કોઈ નથી. હા, જીમ બીમ જા, જીમમાં જા, કસરત બસરત કર, બોડી ફિગર આમ તંદુરસ્ત બન તારી જાતને. અરે જીમમાં જઈએ ને એટલે જીમ પછી ના જઈએ ને એટલે આ ડબલ વધી જાય છે. તો પછી આ દુનિયામાં વિશ્વમાં સારામાં સારું જો કોઈ શરીરના તંદુરસ્તી માટે, મનની શાંતિ માટે કોઈ હોય ને તો એ યોગ છે. યોગ. એટલે આજે જ યોગ વિશ્વ યોગ દિવસ છે. હવે યોગ તો ઋષિ મુનિઓ કરે, આપણાથી થોડું થાય. એટલે તો બહો વર જીવતા હતા. એટલે મારે તમારા જોડે 200 વર્ષ કાઢવાના. ના ભાઈ ના, તમારા જોડે ના નીકળે 200 વર્ષ. અરે ભાઈ સાહેબ, હું તો છો યોગ કરવાનો છું એટલે હું 50-60 વર્ષમાં તો ગુજરી જવાનું. ટિકિટ ફાટી જાય. પછી તું બહુ વર જીવજે. લેર લીલા લેર કે બધું ભેગું કુના માટે કર્યું બોડી. ના મારથી આ યોગ ના થાય. હા તો પછી હવે હું યોગ કરું તાણા, બીજું તો હું. અચ્છા, એટલે હવે તમારે 200 વર્ષ જીવવું છે એટલે હું વહેલી મરી જાઉં અને આ તમે 200 વર્ષ જીવીને લીલા લેર કરો. તમને ઓળખું નું, તમે કોઈ સીધા ના રહો. એટલે આ યોગ કરવા હોય ને તો આપણે બે કરીશું, બાકી કોઈ નહીં કરવા. હા તો હેડો જઈએ યોગ કરવા. શું આગળ? આપણે ચો રહીએ અમદાવાદમાં ચિયા વિસ્તારમાં. નાના ચિલોડા. બસ તો આપડા ઘરની હોમ જ છે ને, સોમેશ્વર મહાદેવ છે. હા. તો આગળ છે ને આપડા પેલા ભાવનાબેન પટેલ અને આપડા પશા કાકા આખી ટીમે 365 દાડા યોગ ચાલુ રાખ્યા છે. એટલે કે તાપ પડે, તડકો પડે, ઠંડી પડે, વરસાદ પડે, પણ 365 દાડા આખું વર્ષ તમને યોગ તો શીખાડવામાં આવશે. ફી એવી લેતા હશે ને તમે? કશું કંકોડાની મફતમાં 365 દાડા મફતમાં યોગ કરો, તંદુરસ્ત રહો અને સુખી રહો. મફત? હા. તો આપણે પહેલા જવાનું, 4 ટાઈમ યોગ કરીશું. મફતનું ઝેર મળે તો એ તું ખાઈ લઉં. અને યોગ 4 વાર ડબલો ઢોરવા જવાનું છે, યોગ કરવા જવાનું છે. એ એમનો ટાઈમિંગ નક્કી કરેલો હોય ને એ પ્રમાણે થાય. હા, જવું છે હેડો યોગ કરવા.
જોયા ને યોગ કેવા મસ્ત મજા આવે છે ને, કેટલા બધા લોકો ત્યાં આવે છે યોગ શીખવા માટે. તમે પણ જોડાઈ શકો છો આજે જ અમદાવાદ નાના ચિલોડા સોમેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં. થેન્ક યુ.